નમસ્કાર મિત્રો, તો આજના મુખ્ય સમાચારમાં જાણીએ તો કોરોનાને લઈ આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન, લોન ધારકોને ફાયદાની વાત, વાવણી પહેલા ખેડૂતોને મળશે 4,000ની સહાય, રેશન કાર્ડ અનાજ સાથેના લાભો બંધ, વીજળી ગ્રાહક લાઇટ બિલ બંધ. તો આ બધી જ માહિતી જાણીએ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને એક લાઇક ઓર સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના મોટા સમાચાર જાણીએ તો કોરોનાને લઈ આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન. તો રાજ્યમાં કોરોનાને તેના પગલાં ફેલાવ્યા છે. તો તેવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન સામે આવ્યું છે કે આરોગ્ય મંત્રીએ કહ્યું કે ગુજરાત સહિત 5 થી 6 રાજ્યોમાં કોરોનાના કેસ ઉછાળો આવ્યો છે. ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો જ વાયરસ છે. વધી રહેલા કેસને લઈ વાયરસને નિયંત્રણ કરવા માટેના તમામ તૈયારી કરી છે. સાથે તૈયારીના ભાગરૂપે જ ઓક્સિજન ટ્રેન્ક અને મોકડ્રીલ કરાઈ છે. કેસોને કંટ્રોલ કરવાની તૈયારી કરી છે. ત્યારબાદ જાણીએ તો લોન ધારકોને ફાયદાની વાત. હોમ લોન લેનાર માટે મોટી રાહતના સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જૂન 2025માં રેપો રેટમાં 0.95% ઘટાડો કર્યો છે. હવે રેપો રેટ ઘટીને 5.50% થઈ ગયો છે, જેની સીધી અસર લોન હપ્તા વ્યાજ ઉપર પડશે. તો જો તમારે મકાનની 30 લાખની લોન 20 વર્ષ માટે લીધી છે, તો હવે 1,000 રૂપિયા ઓછામાં ઓછો હપ્તો આવશે અને અંદાજિત છેલ્લા 1.5 થી 2 લાખનો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ જાણીએ તો વાવણી પહેલા ખેડૂતોને 4,000ની સહાય. બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જનજાતિના તમામ ખેડૂતોને 10 ગુંઠાના વાવેતર ઉપર 2,000ની મર્યાદાના શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણને ઇનપુટ કિટ્સ વિના મૂલ્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભો ખેડૂતોને વધુમાં વધુ 20 ગુંઠા સુધી 4,000 સુધી મળવાપાત્ર રહેશે. ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટરના ખાતેથી કરવામાં આવશે. ત્યારબાદ જાણીએ તો રેશન કાર્ડ અનાજ સાથેના લાભો બંધ. સરકારનો નવો નિર્ણય કર્યો છે કે 30 જૂન સુધીમાં બધા જ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવું પડશે. કોઈ પણ રેશન કાર્ડ ધારક ઈ-કેવાયસી કરાવી શકશે નહીં. તેને રાશન કાર્ડ પર મળતું મફત રાશન બંધ થઈ જશે. એટલે જ કહીએ કે જે રેશન કાર્ડ ધારકો પાસે ઈ-કેવાયસી નથી, તેમના નામે પણ રેશન કાર્ડમાંથી લાભાર્થી યાદી દૂર કરવામાં આવશે. એટલે કે તેને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન કાર્ડ માટેની અરજી કરવી પડશે. ગ્રાહકોને લાઇટ બિલ બંધ. રાજ્યમાં ઓનલાઈન લાઇટ બિલ ભરતા ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે કે મળતી જાણકારી અનુસાર રાજ્યમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા 10 જૂન સુધી બંધ રહેશે. એટલે કે તમે ભાગની વેબસાઇટ પર ઓનલાઈન લાઇટ બિલ ભરી શકશો નહીં.